નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ મેની કોંગ્રેચ્યુલેશન્સ એ બધા લોકોને જે લોકોની પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ છે. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. 9,951 લોકોમાં તમારું નામ છે અને મેઇન્સ લખવાનો હવે તમને મોકો મળ્યો છે. બટ મારે આજે વાત કરવી છે એ લોકોની જેમને કોઈ પણ કારણસર પ્રિલિમ્સ નથી નીકળી શકી. જે તે ટાઈમમાં જ્યારે એક્ઝામ્સ આપતો હતો ત્યારે મારા મમ્મી એક વાત કરતા હતા કે પુરુષાર્થ અને પ્રારબ્ધ જ્યારે સાથે મળે ત્યારે જ આપણને સફળતા મળે. તો તમારું હું માનીને ચાલું છું કે તમારો પુરુષાર્થ પૂરેપૂરો હશે, પણ પ્રારબ્ધનો ક્યાંક ને ક્યાંક સહકાર નહીં મળ્યો હોય, જેથી કરીને શાયદ કોઈક ને કોઈક કારણના કારણે તમારું પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ. પણ એનાથી હતાશ નથી થવાનું, નિરાશ નથી થવાનું. આપણે હવે આગળની જે વસ્તુ છે એના ઉપર ધ્યાન દઈ અને ફોકસ કરી અને મહેનતમાં વધારો કરી, સ્ટ્રેટેજીમાં વધારો કરી, જેનો સાથ સહકાર જોતો એનો સાથ સહકાર લઈ અને ફરીથી આપણે મેદાનમાં આવી જશું, જેથી કરીને આપણે આગળ આપણો સફળતાના પૂરેપૂરા ચાન્સીસ રહે. હવે જો આ વખતે જે પ્રિલિમ્સ ક્લિયર થઈ છે એ એડવર્ટાઇઝ નંબર 47 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે. એની અંદર ટોટલ 2,293 જગ્યાઓ હતી. એમાંથી જનરલની 117, એસસીની 19, એસટીની 38 અને એસસીબીસીની 82 અને એમાં જ ઈડબ્લ્યુએસ છે એની 37 જગ્યાઓ હતી. હવે આ બધી જગ્યાઓ માટે જ અત્યારે આપણે લડ્યા હતા. એમાંથી જે લોકોનું સિલેક્શન થયું છે એમની વાત કરીએ. ટોટલ 9,951 લોકોનું સિલેક્શન થયું છે. તમે આ વસ્તુ માનીને ચાલજો કે તમારે અત્યારે જેટલા લોકો લેવાના છે, 293 જગ્યાઓ છે, એમાંથી 34 ગણા જેટલા લોકોને અત્યારે મેઇન્સ માટે એ લોકોએ એલિજિબલ કર્યા છે. હવે જ્યારે જીપીએસસીએ 34 ગણા લોકોને મેઇન્સ, એટલે કે તમારે એ સમજવાનું, જો અહીંયા ડરાવવાની વાત નથી કરતો, પણ આ સમજવાનું કે જેટલા લોકો મેઇન્સ લખશે એમાં આશરે 3% ઓછા લોકોનું ફાઇનલમાં નામ આવશે. તો 3% અંદર આપણે આવવા માટે શું કરવું એ તમારે આજના દિવસથી, આજના ક્ષણથી વિચારવું પડશે. અને હવે જેટલી સ્ટ્રેટેજી તમારી મજબૂત હશે, જેટલું કન્ટેન્ટ તમારી પાસે હશે, પણ રિવિઝનથી લઈને, ટેસ્ટ સિરીઝથી લઈને, લખવાની પ્રેક્ટિસથી લઈને પૂરેપૂરા કન્સેપ્ટની ક્લેરિટી જે પાસે હશે એની પાસે જ છે ને ફાઇનલ રિઝલ્ટમાં નામ આવશે. હવે કરવાનું શું, કઈ રીતે કરવાનું એ લગભગ લોકોને ખબર છે. ન ખબર હોય તો જેની બી મદદ લેવી હોય, જેની બી હેલ્પ લેવી હોય એ તમે અત્યારથી ડિસાઈડ કરી લો અને એના ઉપર વર્ક કરશો. ત્યારે એવું કહેવાય છે શાયદ જે યુપીએસસીની મેઇન્સ છે એના પછી મેઇન્સ આવવાની છે, બરોબર? તો આપણે ગણી લઈએ કે સપ્ટેમ્બરમાં યુપીએસસીની મેઇન્સ છે, તો કદાચ ઓક્ટોબર, નવેમ્બરમાં આની મેઇન્સ આવે તો તમારી પાસે 3 થી 4 મહિનાનું બફર ટાઈમ લઈને, તમે બફર ટાઈમ નથી કહેતો, પ્રોપર તમારી પાસે 3 થી 4 મહિનાનો ટાઈમ છે કે હવેથી તમે આજથી શરૂઆત કરશો તો તમારે તમારી જાતને 3 મહિનાની અંદર રેડી કરી નાખવાની છે. પછી તમારું રિવિઝન શરૂ થઈ જશે, બરોબર? તો આ સ્ટ્રેટેજી ચાલશો તો જ તમને વાંધો નહીં આવે. હવે બધા લોકોનું જે કન્ફ્યુઝન હતું અત્યાર સુધીનું, સર કેટલા માર્ક્સ કટ ઓફ રહેશે અને કેટલું શું થશે શું નહીં, એના વિશેની થોડી ચર્ચા કરી લઈએ. આપણે પોલ્સ ઘણા બધા આપણી ચેનલમાં મૂકેલા હતા. એમાં તમારા લોકોના જે રિપ્લાય હતા એનાથી અમે થોડું કેલ્ક્યુલેશન કરી અને અમે એવું કર્યું હતું કે મેક્સિમમ 162-63 સુધી આપણું કટ ઓફ જે જનરલનું છે એ જઈ શકે, પણ 168.55 કટ ઓફ રહ્યું છે જનરલ મેલનું. એટલે વિચારવાનું હવે એ છે કે કટ ઓફ હવે દર વખતે ધીમે ધીમે આગળ જ વધતું જાય છે. આમાંય તમને એક નવાઈની વાત કહું કે આ તો કટ ઓફ જ્યારે નોર્મલાઇઝ કર્યું પછી, બટ નોર્મલી તમે કટ ઓફ જોશો તમને ખબર પડશે જનરલ કેટેગરીનું ચાલો 168.55 છે, પણ ઈડબ્લ્યુએસ મેલ છે એનું 217 છે, એસીબીસી મેલ છે એનું 204 છે, એસસી મેલ છે એનું 205 કટ ઓફ છે. એટલે હવે દિવસે ને દિવસે તમારી કોમ્પિટિશન વધતી જ જવાની છે. લોકો ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ સારી સ્ટ્રેટેજીનો યુઝ કરીને મહેનત કરે છે. આપણે ખાલી હાર્ડવર્ક નથી કરવાનું, પણ સ્માર્ટ વર્ક બી કરવાનું છે. જે જગ્યાએથી આપણી મહેનત બચી શકે ત્યાં બચાવવાની છે, જે જગ્યાએ પૂરતી મહેનત આપવાની છે ત્યાં આપવાની જ છે, અને જેની હેલ્પ લઈ શકીએ એ બધી વસ્તુ આપણે કરવાની છે, બરોબર? તો અત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે 217 સુધીનું કટ ઓફ ગયેલું હતું, નોર્મલાઇઝ થયું એટલે પછી બધાનું જે જનરલ કેટેગરી મેલ છે 168 ત્યાં આવીને અટકી ગયું. એટલે હવે આપણે જોવાનું છે કે દર વખતેનું જે કટ ઓફ રહે છે એ થોડુંક વધુ ને વધુ વધતું જાય છે. જેમ કે ક્લાસ 1-2ની 26 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી 2020-21ની, એમાં તમે કટ ઓફ જો તો 115 હતું. એનાથી પછી સીધું જે લાસ્ટ 20 નંબરની હતી 22-23માં, એમાં 180.32 કટ ઓફ ઘણું આગળ વધી ગયું હતું. આ વખતે જગ્યાઓ વધુ છે આના કરતા, અને
જે પેપરનું જે લેવલ હતું એ બી થોડુંક હાર્ડ હતું, એના કારણે ઘટી અને 168 આવ્યું છે. પણ તોય હવેથી તમારે સમજવાનું છે, જો આ લાસ્ટ ડિવાઇસો છે એમાં કેટલું કટ ઓફ છે, 108 કટ ઓફ છે. એટલે હવે લગભગ યુપીએસસી જેવું 50%ની આડે ગાડે જ ક્યાંક કટ ઓફ રહે છે. આ હવે તમારે સમજીને હાલવાનું છે, માનીને ચાલવાનું છે. એટલે હવે જે આવનારી એક્ઝામ્સ છે કે જે એસટીઆઈ આવવાની છે, જેમાં 573 જગ્યાઓ છે, જાન્યુઆરીમાં આવવાની છે, બરોબર. રાજ્ય વેરા નિરીક્ષકની એનું જે એડવર્ટાઇઝમેન્ટ બારે પડશે, સપ્ટેમ્બરમાં પડી જશે અને જાન્યુઆરી 2025ની આસપાસ એની એક્ઝામ લેવાશે. બીજી જે આવવાની છે જીપીએસસી ક્લાસ 1-2 ની આવશે, 164 જેટલી જગ્યાઓ છે અને ડિસેમ્બર 2024માં બારે પડશે એડવર્ટાઇઝમેન્ટ અને એપ્રિલ 2025માં એનું પ્રિલિમ્સ આવવાની છે. અત્યારે તમારી પાસે પૂરેપૂરો ટાઈમ છે, પૂરેપૂરી મહેનત કરવાની, આપણું જેટલું છે એટલું એડી ચોટીનું જોર લગાવવાનું ટાઈમ છે. અત્યારથી કરશો ત્યારે જઈને આગળ 6 મહિનામાં તમે પ્રોપરલી 50%ની અંદર આવી શકશો. ત્યારે પછી જયારે કટ ઓફ આપણું 50% ઉપર જશે ત્યારે તમારે ગમે એટલું કટ ઓફ કેમ ના જાય, તમે તમારી જાતને અંદર લઈ આવવા માટે કેપેબલ થઈ જશો. પણ એની તૈયારી તમારે અત્યારથી કરવાની રહેશે. હવે થોડીક વસ્તુ મારે એ કહેવાની હતી કે આજે જે પ્રિલિમ્સમાં જે ડિવાઇસોનું જે બી રિઝલ્ટ આવ્યું એમાં બી ઘણા લોકોનું એવું કહેવાનું હતું કે સર દર વખતે અમે ડિવાઇસો આપીએ છીએ, કે દર વખતે અમે જીપીએસસી 1-2 મેઇન્સ આપીએ છીએ, એમાં ઇંગ્લિશના કારણે ક્યાંક રહી જઈએ છીએ. તો ડિવાઇસોનો આપણો ઓલરેડી કોર્સ ચાલુ છે. જે લોકોને ઇંગ્લિશમાં તકલીફ હોય એ લોકોએ કોર્સમાં જોડાઈ જવાનું. તમને ઘણા બધા આપણી ચેનલ પર ઘણા બધા સેશન્સ બી લીધેલા છે, તો તમને થોડોક આઈડિયા આવી જશે કે કઈ રીતે ચાલશું. પ્રોપર પ્લાનિંગથી, પ્રોપર સ્ટ્રેટેજીથી, 0 થી લઈ અને એડવાન્સ સુધીની બધી વસ્તુ આપણે કવર કરશું. નાના સેન્ટેન્સ બનાવવાથી લઈ અને મોટા પેરેગ્રાફ લખવા સુધીની બધી પ્રેક્ટિસ પણ કરશું. એટલે ગોલ એવો છે આપણો કે ખાલી ઇંગ્લિશમાં વાત કરતા શીખવાડવી છે, કે ઇંગ્લિશનું ગ્રામરના 20 માર્ક્સ લેવા કે 15 માર્ક લેવા નથી આપણે બેઠા. પણ આપણો ગોલ એવો છે કે મેક્સિમમ માર્ક્સ આપણે ફેચ કરી શકીએ, ગેઇન કરી શકીએ પેપર ચેકર પાસેથી. એના માટે લખવાની પ્રેક્ટિસ પૂરેપૂરી કરવાની છે, તમારે કરવાની છે, બરોબર. કરાવશું અમે, પણ તમારે જ કરવાની છે. એ જેટલી વધુ પ્રેક્ટિસ થશે એટલો તમારો આન્સર નીકળીને આવશે ને એટલા જ વધુ તમને માર્ક્સ આવશે. એટલે હોપફુલી હવે કટ ઓફની કોઈ વાતો ન કરતા, કોઈ એવું ન કહેતા કે આ વખતે બહુ વધુ રહ્યું. જો જે છે એ અત્યારે થઈ ગયું છે, હાજર છે, બરોબર. હવે જે વધુ રહ્યું તો વધુ ને ઓછું રહ્યું તો ઓછું. કોમ્પિટિશન ઇમ્પોર્ટન્ટ છે, કટ ઓફ ઇમ્પોર્ટન્ટ નથી. કોમ્પિટિશનમાં 9,951 લોકોને લીધા છે, તો હવે એમાં આપણું નામ છે કે નહીં એ આપણે જોવાનું છે. પણ ડરવાનું નથી. અગેન જે તમારો ગોલ છે એના માટે અત્યારથી પ્લાનિંગ કરો. જેમનું નથી થયું એમને સોરી ફીલ કરવાની જરૂર નથી પોતાના માટે. હા, એક બે દિવસ હતાશા ફીલ થશે, નિરાશા ફીલ થશે, પણ ફરીથી ડસ્ટ યોર સેલ્ફ અપ, પોતાની જાતને ઊભી કરો, ખંખેરો અને મહેનત કરવાનું શરૂ કરી દો, જેથી કરીને નેક્સ્ટ એક્ઝામમાં એવું ફીલ ન થાય કે હવે નેક્સ્ટમાં લડશું. અત્યારથી લડવાનું શરૂ કરી દો. અને હા, ખાસ કરીને એ વસ્તુ કે જે લોકોની પ્રિલિમ્સ ક્લિયર થઈ છે, 3 થી 4 મહિનાનો ટાઈમ છે, લડી લેજો. આપણે 3% ઓછા લોકોમાં આવવાનું છે. એટલે કદાચ તમે મેઇન્સ લખવા જાશો ને ત્યારે 2-3 ક્લાસને ભેગા કરશો, એમાંથી એક જણ સિલેક્ટ થવાનું છે. એટલે અગેન ડરાવવાની વાત નથી, પણ મહેનત કરશો તો જ આગળ આવવાનું છે. હવે જે પેલાની જે 2-3 જીપીએસસી પેલાની જે સિનારીઓ હતો, હવે એવો નથી રહ્યો. મહેનત ખૂબ કરવી પડશે અને પ્રોપર વેમાં કરવી પડશે, પ્રોપર પેટર્ન સાથે કરવી પડશે, તો જ તમારું નામ આવશે છેલ્લી ફાઇલની અંદર. તો હોપફુલી જેટલા લોકો જોઈ છે એમને અગેન જે લોકો સિલેક્ટ થયા એમને કોંગ્રેચ્યુલેશન્સ. જે નથી થયા એમના માટે ઓલ ધી વેરી બેસ્ટ. અને જે લોકો અત્યારે મેઇન્સ માટે પ્રિપેરેશન કરવાના છે એમને બી ઓલ ધી વેરી બેસ્ટ, કે મસ્ત પ્રિપેરેશન કરો, જેથી કરીને હવે નેક્સ્ટ વાળો સાયકલમાં વિશિયસ સાયકલ છે એમાં તમારે આવવાનું ન થાય અને તમારું સિલેક્શન કોઈ પણ જગ્યાએ તમારી જે બી ધારેલો ગોલ છે એ તમને મળી રહે. ચલો, થેન્ક યુ વેરી મચ. જોડાયેલા રહ્યો ફોકસ લાઈવ સાથે.